છે આવજો બધા અમદાવાદ મોસ્ટ વેલકમ જ્યારે માટે આવી ગયા છે બહુ ભૂખ થાકી ગયા સુઈ જવાનું તું પણ અત્યારે કાંઈ વૈધું નથી જે હું તમને બતાવીશ. જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના દીદીના ઘરેથી તો નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને હવે જઈએ છીએ આપણા સ્ટોલ ઉપર. તો પ્રકાશ ગાડી કાઢી છે તમે ધોરા જવાનું છે અને ચાલો તો પેલા પહોંચી જાય. તો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ મેળામાં અને મેળામાં આવીને આજે પેલા સ્ટોલનું ઓપનિંગ નથી કર્યું. પહેલાં આપણે બધી કાંકરેજ નસલને ઓલા નંદી અને ગાયો જોવા માટે આવી ગયા છે ને પ્રકાશભાઈ? તમને લેવાની ઈચ્છા થઈ ગઈ? લાવવી પડશે. તો ભાઈ કહે છે ટૂંક સમયમાં આપણે એકાદી કાંકરેજ લાવવી પડશે. તો એના સિંગ જોવો ખાલી તમે. એના કાન જો સિંગડા એક વખત બોડી ટેક્સચર જોરદાર. એના મોઢા કરતા તો આમ જો એના સિંગડા. આપણે આપણા સ્ટોલ ઉપર આવી ગયા છે અને સ્ટોલ ઓપન કરવાની ફૂલ તૈયારી છે અને આવી રીતના સાંજે બધું ફૂલ પેક કરી અને જતા રહીએ. અને કાલે રાતે અમે કેટલા વાગે 3 વાગે ગયા હતા અને આરામે પૂરો નથી થયો કેમ કે ક્રાઉડ જ અહીંયા બહુ હતો પબ્લિકનો અને અમદાવાદ સિટીની પબ્લિકનો અમને બહુ સપોર્ટ મળ્યો છે. તો ચાલો અત્યારના પબ્લિક હવે ધીમે ધીમે આવવા માંડી છે અને ભાઈ જવો આતા બનીને ફરે સો પડે. હું નીંદર પૂરી નથી થતી અહીંયા શું કહેવાય. અને તો એ મોટા બેનનું ઘર છે એટલે બહુ સારું છે, ખાવા પીવા રહેવાની સુવિધા કંઈ ટેન્શન નથી. અને જો હોટલમાં ક્યાંક બહાર રહો તો થોડુંક ટેન્શન રહે તો ખાવા પીવા સેટિંગ તો ખાસ બી થાય છે. મને દીદીના ઘરે છે ને એટલે કંઈ વાંધો નથી. મિત્રો આપણને ગૌ મહાકુંભ 2026ની અંદર મહિલા સશક્તિકરણનું એક સચોટ ઉદાહરણ જોવા મળ્યું. આ છે કેમ છો તમારા સ્કૂલ વિશે થોડીક માહિતી આપો. તમારા મારું નામ છે ઈદલાહી ગોરલગીર ગૌશાળા રાત્રિ મોહન ભાવનગર સાઈડ છે અને આ બધી નેચરલ પ્રોડક્ટ છે. આ બધી પ્રોડક્ટ હું જાતે જ મારી આગળ છે અરીઠા શિકાગાઈનું શેમ્પુ, ગંદેશ ઔષધિનું હેર ઓઇલ, ફેસ વોશ છે, લીમડાના લાકડામાંથી બનાવેલા દાંતિયા છે, બ્લેક મહેંદી અને બ્રાઉન મહેંદી બંને નેચરલ છે. આ છે લાકડાના બ્રશ અને બધા અલગ અલગ પ્રકારના સાબુ છે. કેસુડાનો, તુલસીનો, લીમડાનો, ગાયના દૂધનો, ડિટેન, કપૂર, બીટરૂટ, હલ્દી બેસન અને આપણે આગળ હની છે, ચમનપ્રાસ છે અને ગાયનું ઘી છે. ગાયના ઘીનો મહિલાઓને આપણે એવો ઉપદેશ આપીએ કે કાંઈ બી કામ કરો છો તમે શરૂઆત કરો છો કાંઈ શું કહેવાય હાર્ડ નથી હોતું. શરૂઆત કરી દો એટલે લોકોનો સપોર્ટ પણ મળશે અને તમને આગળ વધવાના ઘણા લોકો તમને સપોર્ટ પણ કરશે. સ્ત્રીને સપોર્ટ કરે છે, દક્ષાબેને મને સપોર્ટ કર્યો છે એવી રીતના. મિત્રો તમે જોઈ શકો છો મહિલાઓ અત્યારે ગામડાથી ગ્લોબલ સુધી પહોંચી રહી છે. તો આ તમે એક સચોટ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ જોઈ શકો છો. એ ઉદ્દેશ આપ્યો છે કે કોઈ પણ કામ છે ને હાર્ડ નથી. સ્ટાર્ટિંગ તમે કરો તમને લોકો પણ સપોર્ટ કરશે. અને આજે એવું થઈ ગયું છે કે નાની ઉંમરમાં કેન્સર નહીં જોવા મળ્યું છે. એનું એક જ કારણ છે કે કેમિકલવાળા ખોરાકો અને કેમિકલવાળી આપણે વસ્તુ વાપરીએ છીએ એના લીધે કેન્સર થાય છે. એના કરતાં કે ગામડામાં રહીને પણ જો તમે બધી નેચરલ વસ્તુ બનાવી શકો છો. આ બધી જે પણ પ્રોડક્ટ બનાવું છું ગામડામાં મોસ્ટ ઓફ ઔષધિ બધી આપણે ત્યાં જ પડી જાય બધી નેચરલ. હા અને એ સ્ટોલનું પેકિંગ કરે છે અને અમે લોકો સ્ટોલ પેકિંગ કરી લીધું છે. અમારા જ હોટલમાં જમવાનું છે. અમારે તમારા લોકોને આવું છે તો આવી જાઓ, મોસ્ટ વેલકમ. તો અત્યારમાં જો ભાભી પેકિંગ કરે છે. શું કરો છો ભાભી? આ બધી તમારા પ્રોડક્ટનું કહી ગયો તો બધી ગાયના છાણમાંથી બનાવેલી અગરબત્તી છે, ધૂપ સ્ટીક હતા, કપૂરના કપ હતા, બધું હતું પણ અત્યારે કાંઈ વધ્યું નથી જે હું તમને બતાવી શકું. તોડે ન કરવાનું કર્યું છે બસ આવું જ કર્યું. તો ભાભીને એને છે ને થોડુંક એવું વધ્યું. એ બોક્સ આજ સવારે આવ્યું ને ભાઈ સાથે પાર્સલી. બાકી ધૂપ કપ ને બધું મસ્ત સેલિંગ થઈ ગઈ છે. છાણા ટીકી હતી આપણી પાસે બધું હતું પણ કાંઈ વધ્યું નથી. તમારો મોબાઈલ નંબર છે આની અંદર કે કાર્ડે મૂકી દીધું આમાં? મોબાઈલ નંબર હોય તો લાવો, બતાવીશ કે એમાં 97143 જો અહીંયા નંબર છે ભાઈ. તમારે ઓર્ડર કરવો હોય ને તો તમે આ ધૂપ સ્ટીક ને બધી કેટલોગ તમને આવી જશે. અને જો મસ્ત પ્રોડક્ટ છે તો આમાં નંબર છે.
તો એ ભાભીનો કોન્ટેક્ટ કરજો હો. ભાભી મસ્ત પ્રોડક્ટ રાખે છે. આપણે ધૂપબત્તીના બધું આપણે ઘરે આ જ યુઝ કરીએ છીએ. છે નહીં કાંઈ બતાવાય એવું નથી કહેતો ભાભી. પૂરું. જમવા માટે આવી ગયા છે. બહુ ભૂખ લાગી, થાકી ગયા. હા સુઈ જવાનું છે આજ બધાય થાકી જાય. બધાને મોઢા જોઈ લે એકવાર. જો તમે મોઢા બધાને મોઢા પડી ગયા. સ્ટોલ ઉપર બધાય મસ્ત થાકી ગયા. ખાલી નહીં મોટા બેન, સ્ટોલ ઉપર અમે બધાય થાકી ગયા. બધા થાકી ગયા. બધા અત્યારે જમી ઘરે છે ને વિકેટ પડવાની તૈયારી છે. તો મોટા બેન નું ફેમિલી ને બધા અમે મસ્ત જમવા માટે આવી ગયા. આ સિટીનો નજારો. આપણે ગાડીમાંથી સીધા જીજુ હારે જઈએ છીએ એક્ટિવા ઉપર ક્યાં ભરતભાઈના ઘરે બેસવા માટે. જોવો જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જ આપણે મીનાક્ષી દીદી પાસેથી રજા લઈએ છીએ અને જઈએ છીએ આપણે ભાઈ આપણા ઘર બાજુ. અને હવે નીકળી જઈએ. અને ધ્યાન રાખજો તમારી તબિયતનું અને તમારી ફેમિલીનું. ઓકે હો. અમે નાના બેન છે 3-4 દિવસ આપણે મોટા બેન હારે રહી લીધા છે મસ્ત. અને એના વડીલ પાસે રજા લઈ લઈ. અહીંયા ગાડીમાં બધા બેસવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. આવજો બધા. અમદાવાદ મોસ્ટ વેલકમ. જ્યારે પણ આવો તમે બધા ત્યારે. અરે તમે મોટા બેન અહીંયા છો તો હવે કઈ ટેન્શન નથી. દીદીના ઘરેથી નીકળ્યો અને ડાયરેક્ટ જઈએ છીએ ગૌશાળાએ. કઈ ગૌશાળાએ જઈએ છીએ એ તમે કન્ટિન્યુ રહેજો. આમ તો તમે બધા ઓળખો જ છો એ ભાઈને, પણ કોણ છે એ અમે તમને આગળ રોજી